નારદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 23। જ્યાં શાલિગ્રામ શિલા વિદ્યમાન છે તે સ્થાન તીર્થ છે, તપોવન છે, કેમ કે શાલિગ્રામ શિલામાં સાક્ષાત ભગવાન મધુસૂદન નિવાસ કરે છે। હે બ્રહ્મણ, પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર તથા 6 અંગો સહિત વેદ આ બધા ભગવાન વિષ્ણુના સ્વરૂપ કહેવામાં આવ્યા છે। જે ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની 4 વાર પરિક્રમા કરી લે છે તે પણ તે પરમપદને પ્રાપ્ત થાય છે, જ્યાં સમસ્ત કર્મબંધનોનો નાશ થઈ જાય છે। ત્યાર પછી આવે છે ઇન્દ્ર અને સુધર્મનો સંવાદ, વિભિન્ન મન્વંતરોના ઇન્દ્ર અને દેવતાઓના વર્ણન તથા ભગવદ્ ભજનનું મહાત્મય। શ્રી સનકજી કહે છે કે હે મુને, આ પછી હું ભગવાન વિષ્ણુની વિભૂતિ સ્વરૂપ મનુ અને ઇન્દ્ર વગેરેનું વર્ણન કરીશ। આ વૈષ્ણવી વિભૂતિનું શ્રવણ અથવા કીર્તન કરનાર પુરુષોના પાપ તત્કાલ નષ્ટ થઈ જાય છે। એકવાર વૈવસ્વ મન્વંતરની અંદર જ ગુરુ બૃહસ્પતિ અને દેવતાઓ સહિત ઇન્દ્ર સુધર્મના નિવાસ સ્થાન પર ગયા। હે દેવર્ષે, બૃહસ્પતિની સાથે દેવરાજને આવેલા જોઈને સુધર્મે આદરપૂર્વક તેમની યથાયોગ્ય પૂજા કરી। પછી ઇન્દ્રે વિનયપૂર્વક કહ્યું। ઇન્દ્ર બોલ્યા કે હે વિદ્વાન, તમે વીતી ગયેલા બ્રહ્મકલ્પનું વૃત્તાંત જાણો છો તો તે કહો કે હું એ જ પૂછવા માટે ગુરુજીની સાથે આવ્યો છું। દેવરાજ ઇન્દ્રના પ્રમાણે કહ્યા પછી સુધર્મે પ્રસન્નતાથી તેને વિનયપૂર્વક પૂર્વકલ્પના વૃત્તાંતનું વિધિવત વર્ણન કર્યું। સુધર્મે કહ્યું કે હે ઇન્દ્ર, 1000 ચતુર્યુગીનો બ્રહ્માનો એક દિવસ થાય છે અને તેમના એક દિવસમાં 14 મનુ, 14 ઇન્દ્ર તથા જુદા જુદા અનેક પ્રકારના દેવતાઓ હોય છે। હે વાસવ, બધા ઇન્દ્ર અને મનુ વગેરે તેજ, લક્ષ્મી, પ્રભાવ અને બળમાં સમાન જ હોય છે। હું તે બધાના નામ કહું છું, એકાગ્રતાથી સાંભળો। સૌથી પહેલા સ્વયંભૂ મનુ થયા, ત્યાર પછી ક્રમશઃ સરોચિસ, ઉત્તમ, તામસ, રેવત, ચાક્ષુષ, 7મા વેવસ્વાન મનુ, 8મા સૂર્ય સાવરણી અને 9મા દક્ષ સાવરણી છે। 10મા મનુનું નામ બ્રહ્મ સાવરણી અને 11મા ધર્મ સાવરણી છે। ત્યાર પછી 12મા રુદ્ર સાવરણી તથા 13મા રોચમાન થયા। 14મા મનુનું નામ ભૌત્ય બતાવાયું છે। આ 14 મનુ છે। હે દેવરાજ, હવે હું દેવતાઓ અને ઇન્દ્રનું વર્ણન કરું છું, સાંભળો। સ્વયંભૂ મન્વંતરમાં દેવતા લોકયામના નામે વિખ્યાત હતા। તેમના પરમ બુદ્ધિમાન ઇન્દ્રની સચીપતિ નામે પ્રસિદ્ધ હતી। સ્વરોચિષ મન્વંતરમાં પરાવત અને તૃષિત નામના દેવતા હતા। તેમના સ્વામી ઇન્દ્રનું નામ વિપશ્ચિત હતું। તેઓ સર્વ પ્રકારની સંપદાઓથી સમૃદ્ધ હતા। ત્રીજા ઉત્તમ નામક મન્વંતરમાં સુદામા, સત્ય, શિવ તથા પ્રતર્દન નામવાળા દેવતા હતા। તેમના ઇન્દ્ર સુશાંતિ નામે પ્રસિદ્ધ હતા। ચોથા તામસ મન્વંતરમાં સુપાર, હરિ, સત્ય અને સુધિ આ દેવતા થયા। હે શક્ર, તે દેવતાઓના ઇન્દ્રનું નામ તે સમયે શિબી હતું। પાંચમા રેવત મન્વંતરમાં અભિતાભ વગેરે દેવતા હતા અને 5મા દેવરાજનું નામ વિભુ હતું। છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરમાં આર્ય વગેરે દેવતાઓ હતા અને તેમના ઇન્દ્રનું નામ મનોજવ હતું। આ 7મા વેવસ્વ મન્વંતરમાં આદિત્ય, વસુ તથા રુદ્ર વગેરે દેવતા છે અને સંપૂર્ણ ભોગોથી સંપન્ન તમે જ ઇન્દ્ર છો। તમારું વિશેષ નામ પુરંદર કહેવામાં આવ્યું છે। 8મા સૂર્ય સાવરણી મન્વંતરમાં અપ્રમેય તથા સુતપ વગેરે થનારા બતાવ્યા છે। ભગવાન વિષ્ણુની આરાધનાથી રાજા બલિ તેમના ઇન્દ્ર થશે। 9મા દક્ષ સાવરણી મન્વંતરમાં પાર વગેરે દેવતા હશે અને તેમના ઇન્દ્રનું નામ અદ્ભુત હશે। 10મા બ્રહ્મ સાવરણી મન્વંતરમાં સુવાસન વગેરે દેવતાઓ હશે અને તેમના ઇન્દ્રનું નામ શાંતિ હશે। 11મા ધર્મ સાવરણી મન્વંતરમાં વિહંગમ વગેરે દેવતા થશે અને તેમના ઇન્દ્ર વૃષ નામે પ્રસિદ્ધ થશે। 12મા રુદ્ર સાવરણી મન્વંતરમાં હરિત વગેરે દેવતાઓ તથા ઋતુધામા નામવાળા ઇન્દ્ર થશે। 13મા રોચમાન અથવા રોચ્ય નામક મન્વંતરમાં સુત્રામા વગેરે દેવતા થશે। તેમના મહાપરાક્રમી ઇન્દ્રનું નામ દિવસપતિ કહેવાશે। 14મા ભૌત્ય મન્વંતરમાં ચાક્ષુષ વગેરે દેવતા થશે અને તેમના ઇન્દ્ર સૂચિ નામથી પ્રસિદ્ધ થશે। હે દેવરાજ, આ પ્રમાણે મેં ભૂત અને ભવિષ્યના મનુ, ઇન્દ્ર તથા દેવતાઓનું યથાર્થ વર્ણન કર્યું છે। આ બધા બ્રહ્માજીના એક દિવસમાં પોતાના અધિકારનો ઉપભોગ કરે છે। બધા લોકો અને બધા સ્વર્ગમાં એક પ્રકારની સૃષ્ટિ હોય છે। તે સૃષ્ટિના વિધાતા બહુ છે, તેમની સંખ્યા કોઈ જાણતું નથી। હે દેવરાજ, મારા બ્રહ્મલોકના નિવાસી દરમિયાન ઘણાએ બ્રહ્મા આવ્યા અને ચાલ્યા ગયા। આજે હું તેમની સંખ્યા કહેવામાં અસમર્થ છું। આ સ્વર્ગલોકમાં આવીને મારો જેટલો સમય પસાર થયો છે તે સાંભળો। આજ સુધી 4 મનુનો સમય પૂરો થઈ ગયો, પરંતુ મારી સમૃદ્ધિનો વિસ્તાર વધતો જ ગયો। હે પ્રભુ, હજી મારે 100 કરોડ યુગો સુધી અહીં જ રહેવાનું છે, ત્યાર પછી હું કર્મભૂમિ પર જઈશ। મહાત્મા સુધર્મના આમ કહ્યા પછી દેવરાજ બહુ પ્રસન્ન થયા અને નિરંતર ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગી ગયા। જોકે દેવતાઓ સ્વર્ગનું સુખ ભોગવે છે, છતાં પણ તે બધા આ ભારત વર્ષમાં જન્મ પ્રાપ્ત કરવા ઉત્સુક રહે છે। જે ભગવાન નારાયણની પૂજા કરે છે તે મહાત્માઓની પૂજા સદા બ્રહ્મ વગેરે દેવતાઓ કરે છે। જે મહાત્માઓ સર્વ પ્રકારના સંગ્રહ પરિગ્રહનો ત્યાગ કરીને નિરંતર ભગવાન નારાયણના ચિંતનમાં લાગ્યા રહે છે, પછી તેમને સંસારનું ભયંકર બંધન ક્યાંથી પ્રાપ્ત થાય? જો કોઈ મહાપુરુષોના સંગનો લોભ રાખે તો તે પણ મોક્ષના ભાગી થઈ જાય છે। જે મનુષ્ય બધી આસક્તિનો ત્યાગ કરીને નિત્ય ભગવાન નારાયણની અર્ચના કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈને હર્ષપૂર્ણ હૃદયથી ભગવાન વિષ્ણુના કલ્યાણમય પદને પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય આસક્તિ રહિત તથા ઉત્તમ, મધ્યમ, શુભ, અશુભ
તર અવરના જ્ઞાતા છે અને નિરંતર ભગવાન નારાયણનું ચિંતન કરતા રહે છે, તેમના અંતઃકરણના બધા દોષો નિવૃત્ત થઈ જાય છે અને તે ફરી કદીએ માતાના ગર્ભમાં આવતા નથી. જે માનવ ભગવાનની કથા શ્રવણ કરીને પોતાના સમસ્ત દોષ દુર્ગુણ કરી ચૂક્યા છે અને જેમનું ચિત્ત ભગવાન શ્રીકૃષ્ણના ચરણાવિંદોની આરાધનામાં અનુરક્ત છે, તે પોતાના શરીરના સંગ અથવા સંભાષણથી સંસારને પવિત્ર કરે છે. તેથી સદા શ્રીહરિની જ પૂજા કરવી જોઈએ. હે બ્રહ્મન, જેમ નીચાણવાળી જમીનમાં બધી બાજુનું જળ એકઠું થઈ જાય છે, એ જ પ્રમાણે જ્યાં ભગવત પૂજા પરાયણ શુદ્ધ ચિત્તના મહાપુરુષ રહે છે ત્યાં સંપૂર્ણ કલ્યાણ વસે છે. ભગવાન વિષ્ણુ જ સૌથી શ્રેષ્ઠ બંધુ છે, તેઓ જ સર્વોત્તમ ગતિ છે, તેથી જ તેમની નિરંતર પૂજા કરવી જોઈએ, કેમ કે તેઓ સર્વની ચેતનાના કારણ છે. હે મુનિ શ્રેષ્ઠ, તમે સ્વર્ગ અને મોક્ષના ફળદાતા સદાનંદ સ્વરૂપ નિરામય ભગવાન શ્રીહરિની પૂજા કરો, એનાથી તમને પરમ કલ્યાણની પ્રાપ્તિ થશે. ત્યાર પછી આવે છે ચારેય યુગોની સ્થિતિનું સંક્ષેપમાં વર્ણન તથા કળી ધર્મનું વિસ્તારથી વર્ણન અને ભગવાન નામના અદ્ભુત મહિમાનું પ્રતિપાદન. શ્રી નારદજીએ કહ્યું કે હે મુનિ, તમે તાત્વિક અર્થોના જ્ઞાનમાં નિપુણ છો. હવે હું યુગોની સ્થિતિનો પરિચય સાંભળવા ઈચ્છું છું. શ્રી સનકજીએ કહ્યું કે હે મહાપ્રાજ્ઞ સાધુવાદ, તમે બહુ સારી વાત પૂછી છે. હે મુને, તમે સંપૂર્ણ લોકોનો ઉપકાર કરવાવાળા છો. સારું, હવે હું સમસ્ત જગત માટે ઉપકારી યુગ ધર્મનું વર્ણન શરૂ કરું છું. કોઈ સમયે તો પૃથ્વી પર ઉત્તમ ધર્મની વૃદ્ધિ થાય છે અને ક્યારેક તે વિનાશને પ્રાપ્ત થાય છે. હે સાધુ શિરોમણે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ આ 4 યુગ માનવામાં આવ્યા છે. એમની આયુ 12,000 દિવ્ય વર્ષોની સમજવી જોઈએ. જે 4 યુગ એટલા જ 100 વર્ષોની સંધ્યા અને સંધ્યાથી યુક્ત હોય છે. તેમની કલા સંખ્યા સદા એક સરખી જ જાણવી જોઈએ. પહેલા યુગને સતયુગ કહે છે, બીજાનું નામ ત્રેતા છે, ત્રીજાનું નામ દ્વાપર છે અને છેલ્લા યુગને કળયુગ કહે છે. આ જ ક્રમથી તેમનું આગમન થાય છે. હે વિપ્રવર, સતયુગમાં દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ તથા સર્પોનો ભેદ નહોતો. તે સમયે બધા દેવતાઓ જેવા સ્વભાવવાળા હતા. બધા જ પ્રસન્ન અને ધાર્મિક હતા. કૃતયુગમાં ખરીદ વેચાણનો વિપાર અને વેદોનો વિભાગ ન હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય તથા શૂદ્ર બધા જ પોતપોતાના કર્તવ્યના પાલનમાં તત્પર રહીને સદા ભગવાન નારાયણની ઉપાસના કરતા હતા. બધા પોતાની યોગ્યતા અનુસાર તપસ્યાને ધ્યાન કરતા હતા. તેમનામાં કામ, ક્રોધ વગેરે દોષ ન હતા. બધા લોકો શ્રમ, દમ વગેરે સદ્ગુણોમાં તત્પર હતા. બધાનું મન ધર્મ સાધનામાં લાગેલું રહેતું હતું. કોઈનામાં ઈર્ષ્યા તથા બીજાના દોષ જેમનો સ્વભાવ ન હતો. બધા લોકો દંભ અને પાખંડ રહિત હતા. સતયુગમાં બધા દ્વિજ, સત્યવાદી, ચારેય આશ્રમ ધર્મોનું પાલન કરવાવાળા, વેદાધ્યન સંપન્ન તથા સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ હતા. ચારેય આશ્રમોવાળા પોતપોતાના કર્મો દ્વારા કામના અને ફળાશક્તિનો ત્યાગ કરી પરમ ગતિએ પ્રાપ્ત થતા હતા. સતયુગમાં ભગવાન નારાયણનો શ્રી વિગ્રહ અત્યંત નિર્મળ તથા શુક્લ વર્ણનો હોય છે. હે મુનિ શ્રેષ્ઠ, ત્રેતામાં ધર્મના 4 ચરણમાંથી 1 ચરણ ઓછો થઈ જાય છે, અર્થાત સતયુગ કરતાં ચોથા ભાગના લોકો ધર્મનું પાલન નથી કરતા. ભગવાનના શરીરનો વર્ણ લાલ થઈ જાય છે. તે સમયે લોકોમાં થોડો ક્લેશ પણ થવા લાગે છે. ત્રેતામાં બધા જ દ્વિજ ક્રિયાયોગમાં તત્પર રહે છે. યજ્ઞ કર્મમાં તેમની નિષ્ઠા હોય છે. તેઓ નિયમપૂર્વક સત્ય બોલતા, ભગવાનનું ધ્યાન કરતા, દાન આપતા અને ન્યાયયુક્ત દાન પણ સ્વીકારતા હતા. હે મુનીશ્વર, દ્વાપરમાં ધર્મના 2 ચરણ રહી જાય છે. ભગવાન વિષ્ણુનો વર્ણ પીળો હોય છે અને વેદના 4 વિભાગ થઈ જાય છે. હે દ્વિજોત્તમ, તે સમયે કોઈ અસત્ય પણ બોલે છે. બ્રાહ્મણ વગેરે વર્ણોમાંથી થોડા લોકોમાં રાગ, દ્વેષ વગેરે દુર્ગુણ આવી જાય છે. હે વિપ્રવર, કેટલાક લોકો સ્વર્ગ અને મોક્ષના માટે યજ્ઞ કરે છે. કેટલાક ધન વગેરેની કામનાઓમાં આસક્ત થઈ જાય છે અને કેટલાક લોકોના હૃદય પાપથી મલિન થઈ જાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, દ્વાપરમાં ધર્મ અને અધર્મ બંનેનું પ્રમાણ સરખું હોય છે. અધર્મના પ્રભાવથી તે સમયની પ્રજા ક્ષીણ થવા લાગે છે. હે મુનીશ્વર, કેટલાય લોકો દ્વાપર આવવાથી અલ્પાયુ પણ થશે. હે બ્રહ્મન, કેટલાક લોકો બીજાઓને પુણ્યમાં તત્પર જોઈને તેમનો દ્વેષ કરશે. કળિયુગ આવતા ધર્મનો 1 જ ચરણ શેષ રહી જાય છે. આ તામસ યુગ પ્રાપ્ત થવાથી ભગવાન શ્રીહરિ શ્યામ રંગના થઈ જાય છે. આ સમયમાં કોઈ વિરલો જ ધર્માત્મા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે અને કોઈ મહાન પુણ્યાત્મા જ ક્રિયાયોગમાં તત્પર રહે છે. તે સમયે ધર્મપરાયણ મનુષ્યને જોઈને બધા લોકો ઈર્ષ્યા અને નિંદા કરે છે. કળિયુગમાં વ્રત અને સદાચાર નષ્ટ થઈ જાય છે. જ્ઞાન અને યજ્ઞની પણ આવી દશા થાય છે. તે સમયે અધર્મનો પ્રચાર થવાથી જગતમાં ઉપદ્રવો થતા રહે છે. બધા લોકો બીજાના દોષ દેખાડનારા અને સ્વયં પાખંડપૂર્ણ આચરણમાં તત્પર હોય છે. નારદજીએ કહ્યું કે હે મુને, તમે સંક્ષેપમાં જ યુગ ધર્મનું વર્ણન કર્યું છે. કૃપા કરીને કળિયુગનું વિસ્તારથી વર્ણન કરો, કેમ કે તમે ધર્મજ્ઞમાં શ્રેષ્ઠ છો. હે મુનિ શ્રેષ્ઠ, કળિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોના ખાનપાન અને આચાર વ્યવહાર કેવા હશે? શ્રી સનકજીએ કહ્યું કે સર્વ લોકોનો ઉપકાર કરનારા હે મુનિ શ્રેષ્ઠ, સાંભળો. હું કળી ધર્મોનું યથાર્થ અને વિસ્તારપૂર્વક વર્ણન કરું છું. કળી મહાન ભયંકર યુગ છે. તેમ બધા પ્રકારના પાતકોનું સંમિશ્રણ થાય છે, અર્થાત પાપો બહુ થવાના કારણે એક પાપમાં બીજા
પાપ સામેલ થઈ જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ધર્મથી વિમુખ થઈ જાય છે. ઘોર કળિયુગમાં પ્રાપ્ત થતા બધા દ્વિજ વેદોથી વિમુખ થઈ જાય છે. બધા કોઈને કોઈ બહાને ધર્મમાં જોડાય છે. લોકો બીજાના દોષ બતાવ્યા કરે છે. લોકોનું અંતઃકરણ વ્યર્થ અહંકારથી દૂષિત હોય છે. પંડિત લોકો પણ સત્યથી દૂર રહે છે. હું જ બધાથી મહાન છું, આ પ્રમાણે બધા પરસ્પર વિવાદ કરે છે. બધા મનુષ્યો અધર્મમાં આસક્ત અને વિતંડાવાદી હોય છે. આ કારણે કળિયુગમાં બધા લોકો સ્વલ્પાયુ થશે. હે બ્રાહ્મણ, ઓછા આયુષ્યના કારણે મનુષ્ય શાસ્ત્રોનું અધ્યયન કરી શકશે નહીં અને વિદ્યા અધ્યયનથી શૂન્ય થશે. તેમના દ્વારા વારંવાર અધર્મપૂર્ણ વર્તાવ થાય છે. તે સમયની સર્વ પાપપરાયણ પ્રજા અવસ્થા ક્રમથી વિપરીત મરવા લાગશે. બ્રાહ્મણ વગેરે બધા વર્ગના લોકોમાં પરસ્પર સંકટતા આવી જશે. મૂઢ મનુષ્ય કામ ક્રોધને વશીભૂત થઈને વ્યર્થના સંતાપથી પીડિત હશે. કળિયુગમાં બધા વર્ણોના લોકો શૂદ્ર જેવા થઈ જશે. ઉત્તમ નીચ થઈ જશે અને ઉત્તમ શાસકો માત્ર ધન સંગ્રહમાં લાગી જશે અને અન્યાયપૂર્ણ વર્તાવ કરશે. તેઓ કર વધારે લઈને પ્રજાને પીડા આપશે. દ્વિજ લોકો શૂદ્રોના મૂળદા ઉપાડવા લાગશે અને પતિ પોતાની ધર્મપત્ની હોવા છતાં પણ વ્યભિચારમાં ફસાઈને પરાઈ સ્ત્રીઓ સાથે સંપર્ક રાખશે. પુત્ર પિતાનો અને બધી સ્ત્રીઓ પતિનો દ્વેષ કરશે. બધા લોકો પરસ્ત્રી, લંપટ અને પરાયાધનમાં આસક્ત થશે. માછલીના માંસથી જીવન નિર્વાહ કરશે અને બકરી તથા ઘેટીનું દૂધ દોહશે. હે નારદજી, ઘોર કળિયુગમાં બધા મનુષ્યો પાપપરાયણ થઈ જશે. બધા લોકો શ્રેષ્ઠ પુરુષોમાં દોષ જોશે અને તેમનો ઉપહાસ કરશે. નદીઓના તટ પર પણ કોદાળીથી ખોદીને અનાજ વાવશે. પૃથ્વી ફળહીન થઈ જશે. બીજ અને ફળ પણ નષ્ટ થઈ જશે. યુવતીઓ માત્ર વેશ્યાઓના લાવણ્ય અને સ્વભાવને પોતાના માટે આદર્શ માનીને તેની અભિલાષા કરશે. બ્રાહ્મણો ધર્મ વેચનારા થશે. સ્ત્રીઓ પોતાના શરીર વેચશે અર્થાત વેશ્યાવૃત્તિ કરશે તથા દ્વિજ વેદોનો વિક્રય કરનારા અને શૂદ્રો જેવા આચરણમાં તત્પર રહેશે. લોકો શ્રેષ્ઠ પુરુષોનું અને વિધવાનું પણ ધન ચોરી લેશે. બ્રાહ્મણો ધનના લાલચુ થઈ વ્રત પાલન કરશે નહીં. લોકો વ્યર્થના વાદ વિવાદમાં ફસાઈને ધર્મનું આચરણ છોડી દેશે. દ્વિજો માત્ર દમ માટે જ પિતરોના શ્રાદ્ધ વગેરે કરશે. નીચ મનુષ્ય અપાત્રને જ દાન આપશે અને ફક્ત દૂધના લાભથી ગાયોથી પ્રેમ કરશે. વિપ્રો સ્નાન, શૌચ વગેરે ક્રિયા છોડી દેશે. અધમ દ્વિજ આ સમયમાં મુખ્ય કાળ વીતી ગયા પછી સંધ્યા વગેરે કર્મ કરશે. મનુષ્યો સાધુઓ અને બ્રાહ્મણોની નિંદામાં તત્પર રહેશે. હે નારદજી, મોટા ભાગે કોઈનું મન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગશે નહીં. દ્વિજ લોકો યજ્ઞ કરશે નહીં તથા દુષ્ટ રાજ્ય કર્મચારી ધન માટે દ્વિજોને પણ મારશે. હે મુને, ઘોર કળિયુગમાં બધા લોકો દાનથી વિમુખ થશે અને બ્રાહ્મણો પતિતોનું આપેલું દાન પણ ગ્રહણ કરશે. કડીના પ્રથમ પાદમાં પણ મનુષ્ય ભગવાનની વિષ્ણુની નિંદા કરશે અને યુગના અંતિમ ભાગમાં તો કોઈ ભગવાનનું નામ સુદ્ધા લેશે નહીં. કળિયુગમાં દ્વિજો શૂદ્રોની સ્ત્રીઓ સાથે સંગમ કરશે. વિધવાઓ સાથે વ્યભિચાર માટે લાલાયિત રહેશે અને શૂદ્રોના ઘરનું ભોજન ખાશે. વેદોક્ત સન્માર્ગનો ત્યાગ કરીને કુમાર્ગ પર ચાલશે અને ચારે આશ્રમોની નિંદા કરતા રહીને પાખંડી થઈ જશે. શૂદ્રો દ્વિજોની સેવા કરશે નહીં અને પાખંડી બની તે દ્વિજ ધર્મને અપનાવશે. ભગવા વસ્ત્ર પહેરીને જટા વધારીને શરીર પર ભસ્મ લગાડી શૂદ્ર ધર્મનો ઉપદેશ કરશે. દૂષિત અંતઃકરણવાળા શૂદ્ર સંન્યાસી થશે. હે મુને, કળિયુગમાં લોકો માત્ર વ્યાજ પર જીવન નિર્વાહ કરશે. ધર્મહીન અધમ મનુષ્ય પાખંડી, કાપાલિક અને ભિક્ષુ બનશે. હે દ્વિજ શ્રેષ્ઠ, શૂદ્રો ઊંચા આસન પર બેસીને દ્વિજોને ધર્મનો ઉપદેશ કરશે તથા બીજા પણ અનેક પાખંડ મત પ્રચલિત થશે જે પ્રાયઃ વેદોની નિંદા કરશે. કડીમાં પ્રાયઃ ધર્મના વિધ્વંસક મનુષ્ય ગાવા બજાવવા કુશળ તથા શૂદ્રોના ધર્મનો આશ્રય લેશે. બધાની પાસે થોડું ધન હશે. પ્રાયઃ બધા વ્યર્થના ચિહ્ન ધારણ કરવાવાળા અને મિથ્યા અહંકારથી દૂષિત થશે. પ્રાયઃ બધા હંમેશા દાન લેશે અને તેમનો સ્વભાવ જગતને બુરા માર્ગ પર લઈ જવાનો હશે. પોતાની પ્રશંસા અને અન્યની નિંદા કરશે. હે નારદજી, કળિયુગમાં અધર્મ જ લોકોનો ભાઈબંધુ થશે. તે બધા જ વિશ્વાસઘાતી, ક્રૂર અને દયા ધર્મથી શૂન્ય થશે. હે વિપ્રવર, ઘોર કળિયુગમાં વધારેમાં વધારે આયુષ્ય 16 વર્ષનું અને 5 વર્ષની કન્યા બાળકને જન્મ આપશે. લોકો 7-8 વર્ષની અવસ્થામાં યુવાન કહેવાશે. બધા પોતાના કર્તવ્યનો ત્યાગ કરનારી, કૃતજ્ઞ તથા ધર્મયુક્ત આજીવિકાનો ધ્વંસ કરનાર થશે. કળિયુગમાં દ્વિજ દરરોજ ભીખ માંગનારા થશે. તેઓ બીજાનું અપમાન કરશે અને બીજાના ઘેર રહીને પ્રસન્ન થશે. એ જ પ્રમાણે પરનિંદામાં તત્પર તથા વ્યર્થ વિશ્વાસ અપાવનારા લોકો સદા માતા પિતા અને પુત્રોની નિંદા કરશે. વાણીથી ધર્મની વાતો કરશે પરંતુ તેમનું મન પાપપરાયણ હશે. ધન, વિદ્યા અને યુગના નશામાં ઉન્મત્ત થઈને બધા લોકો દુઃખ ભોગવતા રહેશે. રાગ, વ્યાધિ, ચોર, ડાકુ તથા દુકાળથી પીડાશે. બધા અતિ કપટી હશે અને પોતાના અપરાધનો વિચાર ન કરતા બીજા ઉપર મિથ્યા દોષારોપણ કરશે. પાપી લોકો ધર્મમાર્ગનું સંચાલન કરવાવાળા ધર્મપરાયણ પુરુષોનો તિરસ્કાર કરશે. કળિયુગ આવવાથી મલેચ્છ જાતિના રાજા હશે. શૂદ્ર લોકો ભિક્ષાથી જીવન નિર્વાહ કરવાવાળા થશે અને દ્વિજ તેમની સેવામાં સંલગ્ન રહેશે. આ સંકટકાળમાં ન કોઈ શિષ્ય થશે, ન ગુરુ, ન પુત્ર થશે, ન પિતા અને ન પત્ની હશે, ન પતિ. કળિયુગમાં ધનવાન લોકો પણ યાચક થશે અને દ્વિજો રસનો વિક્રય કરશે. ધર્મનો આચંડો ઓઢીને મુનિવેશધારી દ્વિજની વેચવા યોગ્ય વસ્તુઓનો વિક્રય તથા અગમ્ય સ્ત્રી સાથે સમાગમ કરશે. હે મુનિ, નરકના અધિકારી દ્વિજ વેદો અને ધર્મશાસ્ત્રોની નિંદા કરતા રહીને શુદ્ર વૃત્તિથી જીવન નિર્વાહ કરશે. કળિયુગમાં બધા લોકો અનાવૃષ્ટિથી
ભયભીત થઈ આકાશ તરફ આંખો પરોવીને ક્ષુધાના કારણે પીડિત રહેશે. તે અકાળના સમયમાં મનુષ્ય કંદ, પાન અને ફળ ખાઈને નિર્વાહ કરશે અને અનાવૃષ્ટિથી અત્યંત દુઃખી થઈને આત્મઘાત કરશે. કળિયુગમાં લોકો કામવેદનાથી પીડિત, થીંગડા શરીરના લોભી, અધર્મ પરાયણ, મંદભાગ્ય તથા બહુ સંતાનવાળા થશે. સ્ત્રીઓ પોતાના શરીરનું જ પોષણ કરનારી તથા વેશ્યાઓના સૌંદર્ય અને સ્વભાવને અપનાવનારી હશે. તે પતિનો અનાદર કરી બીજાના ઘરમાં નિવાસ કરશે. ઊંચા કુળની સ્ત્રીઓ પણ દુરાચારિણી થઈને સદા દુરાચારીઓ સાથે સ્નેહ કરશે અને પોતાના પતિ સાથે અસદ વ્યવહાર કરનારી થશે. ચોર વગેરેથી ભયભીત લોકો પોતાની રક્ષાના માટે કાષ્ઠયંત્ર અર્થાત કાષ્ઠના મજબૂત દરવાજા બનાવશે. દુકાળ અને કરવેરાની પીડાથી પીડિત થઈને લોકો ધનધાન્યથી સંપૂર્ણ દેશમાં ચાલ્યા જશે. લોકો મનમાં નિષેધ કર્મનો સંકલ્પ લઈને ઉપરા ઉપરથી શુભ વચન બોલશે. પોતાના કાર્ય સિદ્ધ થાય ત્યાં સુધી જ લોકો ભાઈચારો રાખશે. સંન્યાસીઓ પણ મિત્ર વગેરેના સ્નેહ સંબંધથી બંધાયેલા રહેશે અને અન્ન સંગ્રહ માટે લોકોને ચેલા બનાવશે. સ્ત્રીઓ બે હાથે માથું ખંજવાળતી રહીને વડીલો તથા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે. જે સમયે દ્વિજ પાખંડી લોકોનો સાથ કરીને પાખંડપૂર્ણ વાતો કરનારા થઈ જશે તે સમયે કળિયુગનો દુષ્પ્રભાવ બહુ હશે. જ્યારે દ્વિજ જાતિની પ્રજા યજ્ઞ અને હોમ કરવાનું છોડી દેશે તે સમયથી બુદ્ધિમાન પુરુષોએ કળિયુગનું વૃદ્ધિનું અનુમાન કરી લેવું જોઈએ. હે નારદજી, કળિયુગના પ્રભાવથી પાપમાં વૃદ્ધિ થશે અને નાના બાળકોનું પણ મૃત્યુ થશે. સંપૂર્ણ ધર્મ નષ્ટ થઈ જતા આ જગત શ્રીહીન થઈ જશે. હે વિપ્રવર, આ પ્રમાણે મેં તમને કળિયુગનું સ્વરૂપ બતાવ્યું. જે લોકો ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર છે તેમને આ કળિયુગ કદી બાધા આપશે નહીં. સતયુગમાં તપસ્યાને, ત્રેતામાં ભગવાનના ધ્યાનને, દ્વાપરમાં યજ્ઞને અને કળિયુગમાં એકમાત્ર દાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. સતયુગમાં જે પુણ્યકર્મ 10 વર્ષમાં સિદ્ધ થાય છે તે ત્રેતામાં 1 વર્ષ અને દ્વાપરમાં 1 માસમાં જે ધર્મ સફળ થાય છે તે કળિયુગમાં 1 જ દિન રાતમાં સિદ્ધ થઈ જાય છે. સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞો દ્વારા યજન અને દ્વાપરમાં ભગવાનની પૂજા કરી મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે ફળ કળિયુગમાં માત્ર ભગવાન કેશવનું કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય નિરંતર ભગવાન વિષ્ણુના નામનું કીર્તન તથા તેમની પૂજા કરે છે તેમને કળિયુગ વિક્ષેપ કરતો નથી. જે માનવ નિષ્કામ અથવા સકામ ભાવથી ઓમ નમો નારાયણનું કીર્તન કરે છે તેમને કળિયુગ વિક્ષેપ કરતો નથી. ઘોર કળિયુગ આવે ત્યારે પણ મનુષ્ય જગતના આધાર તથા પરમાર્થ સ્વરૂપ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરનાર કદી કષ્ટ પામતો નથી. ઓહો, સંપૂર્ણ ધર્મોથી રહિત ભયંકર કળિયુગ પ્રાપ્ત થયા પછી જેમણે એકવાર પણ ભગવાન કેશવનું પૂજન કરી લીધું તે મહાન ભાગ્યશાળી છે. કળિયુગમાં વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરતા જે ત્રુટિ રહી જાય છે તેના દોષના નિવારણપૂર્વક કર્મમાં પૂર્ણતા લાવનાર કેશવ ભગવાનનું નામ સ્મરણ જ છે. જે લોકો દરરોજ હરે કેશવ ગોવિંદ જગન્મય વાસુદેવ આ પ્રમાણે કીર્તન કરે છે તેમનું કળિયુગ કાંઈ બગાડતો નથી.